11 જુલાઈ એટલે કે ગુજરાતમાં ઉના કાંડને 8 વર્ષ પૂર્ણ થશે અને હજી સુધી 8 વર્ષ પૂર્ણ થયા બાદ પણ જે ઉના કાંડના પીડિતો છે તેમને ન્યાય નથી મળ્યો અને હવે તેને જ લઈને જે 11 જુલાઈના રોજ ગીર ગઢડા ખાતે દલિત સમાજ દ્વારા એક મહાઆંદોલન મહાસંમેલન કરવા જઈ રહ્યા છે કે જેમાં ઉનાકાંડ સહિત ગુજરાતભરમાં જેટલા બી દલિતો છે કે જેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યા છે અને તેમને ન્યાય નથી મળ્યો તે તમામ દલિતો તે તમામ પીડિતો એક સ્ટેજ ઉપર જોવા મળશે અને આને જ લઈને એક મહાસંમેલન છે તે કરવા જઈ રહ્યા છે અને સરકાર સાથે આને સીધી બાત છે તે દલિત સમાજ હવે ભીડવા જઈ રહી છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 11 જુલાઈ એટલે કે ઉનાકાંડને 8 વર્ષ પૂર્ણ થાય છે અને આ જ દિવસે જે ઉનાકાંડમાં જે પીડિતો હતા કે તેમને હજી સુધી ન્યાય નથી મળ્યો તે પીડિતોને ન્યાય મેળવવા માટે હવે ઉનાકાંડના 8 વર્ષ પૂર્ણ થયા બાદ જે આ દલિત સમાજ છે તે આ પીડિતો માટે થઈને હવે લડવા બહાર આવ્યો છે। 8 વર્ષ પૂર્ણ થયા તેમ છતાં બી ઉનાકાંડના જે પીડિતો છે તે ન્યાય માટે હજી વલખા મારી રહ્યા છે અને આ પીડિતોને હજી ન્યાય નથી મળ્યો। જે વખતે ઘટના બની ત્યારબાદ તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જે આ પીડિતોને મળ્યા હતા અને તેમને એક આશ્વાસન આપ્યું હતું, તેમને એક બાહેધરી આપી હતી કે તમામ પીડિતોને જે સરકારી નોકરી છે તે આપવામાં આવશે અને જમીન છે જે આપવામાં આવશે કે જેથી કરીને તે લોકો તેમનું ગુજરાન ચલાવી શકે। તેમ છતાં પણ નથી હજી સુધી તેમને કોઈ સરકારી નોકરી મળી કે નથી સરકાર દ્વારા જે જમીન ફાળવવાની વાત કરવામાં આવી તે જમીન મળી અને પીડિતો હજી પણ ન્યાય માટે વલખા મારે છે। જે આરોપી હતા તે આરોપી અત્યારે ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે। અનેકવાર જે આ પીડિતો છે તેમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં બી જે ન્યાય છે તે ન્યાય નથી મળ્યો અને એટલા માટે થઈને હવે દલિત સમાજ એક થયો છે। જૂનાગઢની જે ઘટના બની હતી કે જૂનાગઢના દલિત યુવકને જે ગોંડલના ગણેશ ગોંડલ દ્વારા જે અપહરણ કરી મારવામાં આવ્યો અને ત્યારબાદ જે દલિત સમાજ એક થયો અને જે દલિત સમાજે જે આ મુદ્દાને લઈને જે વિરોધ પ્રદર્શન છે તે કરી રહી છે ત્યારે આ જ વિરોધ હવે ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં છે તે જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં જે કહી શકાય કે વર્ષોથી જે દલિત સમાજ ઉપર અત્યાચાર થતો આવ્યો છે તે અત્યાચારને લઈને હવે દલિત સમાજ એક થયો છે અને સરકાર સાથે ન્યાય માટે હવે બાથ ભીડવા જઈ રહી છે। 11 જુલાઈ એટલે કે આવતીકાલે ગીર ગઢડા ખાતે એક મહાસંમેલન છે જે દલિત સમાજ યોજવા જઈ રહ્યું છે અને આ મહાસંમેલનમાં લગભગ કહેવામાં આવી રહ્યું છે કે 500 જેટલા જે પીડિત લોકો છે કે જેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે અને તેમને હજી સુધી ન્યાય નથી મળ્યો તેવા લોકો આવતીકાલે જે આ સંમેલનમાં છે તે ભેગા થવાના છે। દલિત સમાજે એક એપ્લિકેશન છે જે બહાર પાડી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે આ એપ્લિકેશનની અંદર ફોર્મ છે તે ભરવામાં આવે જેની અંદર તમામ વિગતો નાખવામાં આવે કે તે કયા જિલ્લામાં છે, કયા તાલુકામાં છે, કયું ગામ છે અને તેમની ઉપર કેવા પ્રકારનો અત્યાચાર અને કયા વર્ષમાં કોના દ્વારા કરવામાં આવ્યો હતો। આ તમામ વિગતો છે કે જે ભેગી કરવામાં આવી છે અને મોટા પાયે આ વિગતો દલિત સમાજના જે આગેવાનો છે તેમને મળી આવી છે અને આ વિગતોના આધારે જે આવતીકાલે આ મહાસંમેલન છે તે કરવામાં આવશે। ટૂંક જ સમયમાં જે આ મહાસંમેલન પૂર્ણ થયા બાદ જે કહેવાય કે થોડાક દિવસોની અંદર એક મહાબાઇક રેલી છે કે જે ગુજરાતભરમાંથી નીકાળવામાં આવશે અને ગાંધીનગર સુધી આ મહારેલી છે તે લઈ જવામાં આવશે। સરકાર સાથે જે વાતચીત કરવાની વાત છે તે દલિત સમાજના આગેવાનો કરી રહ્યા છે કારણ કે જે પ્રમાણે દલિત સમાજ ઉપર જે અત્યાર સુધી અત્યાચાર થતા જોવા મળી રહ્યા છે, જે પ્રમાણે દલિત સમાજ ઉપર અત્યાચાર થયેલા છે અને તેમના હજી કોઈ પણ ન્યાય નથી મળ્યો ત્યારે તે ન્યાય મળી રહે તેના માટે થઈને જે દલિત સમાજ હવે સરકાર સામે પડવા જઈ રહી છે અને આ ગાંધીનગર ખાતે એક મહાબાઇક રેલી છે તે નીકાળવામાં બી આવશે। આવતીકાલે જ્યારે આ ગીર ગઢડા ખાતે મહાસંમેલન કરવામાં આવશે અને આ મહાસંમેલનની અંદર લગભગ 500 જેટલા જે પીડિતો છે તે પીડિતો પણ ત્યાં આગળ હાજર રહેશે અને તમામ લોકો તેમની ઉપર થયેલા અત્યાચાર છે તેની વાત પણ કરશે અને સરકારે તેમની સામે હજી સુધી તેમને ન્યાય મળે તેના માટે કોઈ જ કાર્યવાહી નથી કરી તે બાબતે પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે હવે દલિત સમાજ છે જે સરકાર સામે હવે બાયો ઉચકવા જઈ રહી છે અને ગુજરાતમાં વધુ એક મહાઆંદોલન જે દલિત સમાજ દ્વારા ઊભું થઈ રહ્યું છે। અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।